લાગે છે કૃષ્ણ નિદ્રાધીન થઈ ગયો છે. હવે હું આને ચિર નિદ્રા પ્રદાન કરું છું. નારાયણ નારાયણ, દેવેન્દ્ર પ્રભુને જગાડો, નહીં તો અનર્થ થઈ જશે. દૈત્યરાજ મૂર, તમારું મૃત્યુ એક અયોનિજ અજન્મી સ્ત્રીના હસ્તે થશે. देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. હે કન્યા, અધર્મી દૈત્યરાજ મૂરનો વિનાશ કરીને તમે ત્રિલોકી પર ઉપકાર કર્યો છે. હું તમારા પર પ્રસન્ન છું. તમારી ઈચ્છા અનુસાર વર માંગી લો. તમારી દરેક ઈચ્છા હું પૂર્ણ કરીશ. હે જગદીશ્વર, આપ દયાળુ છો. આપ સ્વયં દૈત્યરાજ મૂરનો વધ કરી શકતા હતા, છતાંય કેવળ નારી જાતિની પ્રતિષ્ઠા વધારવા માટે મારા જેવી સ્ત્રીનું નિર્માણ કર્યું અને મારા હસ્તે દૈત્યરાજ મૂરનો વધ કરાવીને સંપૂર્ણ નારી જાતિનું ગૌરવ કર્યું છે. હું તમારી કૃતજ્ઞ છું પ્રભુ. હે બ્રહ્માંડોના આદિશ્વર, યદિ આપ મને વરદાન દેવા માંગો છો તો એ વરદાન આપો કે જે પ્રાણી મારું વ્રત કરશે એના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય અને એને સ્વર્ગની પ્રાપ્તિ થાય. જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક ભક્તિપૂર્વક મારા વ્રતનું પાલન કરશે એ ધન ધાન્યથી યુક્ત થઈ જશે અને આપ એના પર હંમેશા આપની કૃપા દ્રષ્ટિ જાળવી રાખજો પ્રભુ. તથાસ્તુ. હે કલ્યાણી, તમે જેવું ઈચ્છો છો એવું જ થશે. તમારા અને મારા ભક્ત એક જ હશે અને એવા ભક્ત અંતે મને જ પ્રાપ્ત થશે. હું ધન્ય થઈ પ્રભુ. હે કન્યા, તમારું નિર્માણ આજે એકાદશી પર થયું છે, એટલે તમે ત્રિલોકીમાં એકાદશીના નામે જ વિખ્યાત થશો. જે મનુષ્ય આજના દિવસે વ્રત રાખશે એના સમસ્ત પાપોનો વિનાશ થશે અને એ મુક્તિને પ્રાપ્ત થશે. તમે હવે મારા માટે ત્રીજ, અષ્ટમી, નવમી અને ચતુર્દશીથી પણ પ્રિય છો. તમારા વ્રતનું ફળ સર્વ તીર્થોના ફળથી મહાન હશે. હું અનુગ્રહિત થઈ પ્રભુ. તમારું કલ્યાણ થાય અને તમે સર્વનું કલ્યાણ કરો. આટલી મહાન છે એકાદશીની કથા. હા દાદીમા, પરંતુ આપ વ્રતનું પારાયણ ક્યારે કરશો? એકાદશી તો અર્ધરાત્રિએ જ સમાપ્ત થઈ જશે. હા હા યશોદા, તેમાં સમસ્યા શું છે? હું અર્ધરાત્રિએ સ્નાન કરીને પારાયણ કરી લઈશ અને પછી સવારે સૂર્ય પૂજા કરી લઈશ. શું આપ અર્ધરાત્રિએ યમુનામાં સ્નાન કરશો? હું એકલો જ નહીં હોઉં યશોદા, આખું ગોકુળ આપણી સાથે યમુનામાં હશે. પ્રત્યેક જણ એકાદશીનું પુણ્ય કમાવા ઈચ્છશે.
પ્રણામ મોટા ભાઈ. આંખો બંધ કરીને કોનું ધ્યાન કરતા હતા તમે? તમારી વાંસળીથી મોહિત થઈ ગયો હતો કાના. વાસળીથી કે પછી કોઈ યુવતીથી? હા, એમ ન બોલો કાના. તમે મને ના મારી શકો. તમારા નાના ભાઈને બહુ પ્રેમ કરો છો ને તમે. એ જ વાતનું દુઃખ છે કનૈયા, કે ન હું તારા પર હાથો પાડી શકું છું કે ન ક્રોધ કરી શકું છું. ગોકુળ અને આસપાસની યુવતીઓ શું કહે છે જાણો છો તમે? કન્હૈયાના મોટા ભાઈ કેવળ એમના હળને જ પ્રેમ કરે છે, અમારી સામે જોતા જ નથી. આ યુવતીઓ નહીં, તું કહે છે કનૈયા. કહે છે કન્હૈયાના મોટા ભાઈ પાસે હૃદય છે કે નહીં? કાન્હા, તું તારા જીવનમાં ક્યારેય ગંભીર થઈશ કે નહીં? ગંભીર થવાનું ઉત્તરદાયિત્વ તો આપને સોંપવામાં આવ્યું છે ને. ના ના, ક્રોધ સારી વાત નથી મોટા ભાઈ. ચાલો હવે તમે તમારા નાના ભાઈને ક્ષમા કરી દો અને એ કહો કે ગંભીર થવા જેવી કઈ વાત છે. મગધ સમ્રાટ જરાસંધનો પુત્ર યુવરાજ વૃતજ્ઞ મથુરા આવી ગયો છે. યુવરાજ વ્રતજ્ઞની, યુવરાજ વ્રતજ્ઞની, યુવરાજ વ્રતજ્ઞની, મગધ યુવરાજ વ્રતજ્ઞની, યુવરાજ વ્રતજ્ઞની, મગધ યુવરાજ વ્રતજ્ઞની, યુવરાજ વ્રતજ્ઞની, મગધ યુવરાજ વ્રતજ્ઞની, મગધ યુવરાજ વ્રતજ્ઞની. આવો. આવો વ્રતજ્ઞ, મથુરામાં તમારું સ્વાગત છે. મગધ સમ્રાટ જરાસંધ અશ્વમેધ કરાવવા ઈચ્છે છે કાના. જાણો છો મોટા ભાઈ, અશ્વમેધના અશ્વની રક્ષાનું ઉત્તરદાયિત્વ જરાસંધ કંસને જ સોંપશે. એ પણ જાણો છો ભાઈ. તો પછી તમે એ પણ જાણતા હશો કે દુષ્ટ કંસ આ અવસરનો લાભ લઈને ક્યારે પણ ગોકુળ પર આક્રમણ કરી શકે છે. એ પણ જાણો છો. આ સર્વ જાણ્યા પછી પણ તમે વાસળીમાં તલ્લીન કઈ રીતે થઈ શકો કાના? ઓહો, કેટલા ઉત્તેજિત થાવ છો તમે. સર્વ કંઈ ઠીક થઈ જશે. પણ ક્યારે? સમય પર. અને આ સમય ક્યારે આવશે? સમય પર. આ રીતે મશ્કરી બંધ કરો. ક્ષમા મોટા ભાઈ, ક્ષમા. તમે જ જણાવો આપણે શું કરવું જોઈએ? મથુરા પર આક્રમણ જલ્દી. ઠીક છે, આક્રમણ કરવા માટે હું મારા ગ્વાળ બાળ સાથીઓને પણ લઈ લઉં છું. જરાસંધ જેવા અજય અને અમર મહાબલીને અને જરાસંધના જેટલા પણ સામંત છે એ સર્વને આપણે આપણા શત્રુ બનાવી લઈએ અને આખા ગોકુળને આપણે યુદ્ધના હવનમાં હોમી દઈએ. નહીં નહીં કાના, ગોકુળ રણભૂમિ ન બનવું જોઈએ. એટલે જ તો હું કહું છું મોટા ભાઈ કે આપણે ઉચિત સમયની પ્રતીક્ષા કરીશું. આ સર્વ તમે મને પહેલા કેમ ન કહ્યું કાના? મોટા ભાઈ, તમે ભોળા છો અને પ્રેમાળ પણ. કૃતજ્ઞ, બહુ જ પ્રસન્નતા થઈ કે તમે મથુરા પધાર્યા, અને એ જાણીને એથી પણ અધિક પ્રસન્નતા થઈ કે મગધ સમ્રાટ જરાસંધ અશ્વમેધ યજ્ઞ કરાવે છે. બહેન, અશ્વમેધ યજ્ઞ પછી પિતાશ્રી સમ્રાટ બની જશે. મગધ નરેશ અશ્વમેધ યજ્ઞ વિના જ સમ્રાટ છે યુવરાજ. મેં તો એ રાજાઓને જોયા છે યુવરાજ કે મગધ નરેશ જરાસંધજીનું નામ સાંભળતા જ શસ્ત્ર નીચે મૂકી દે છે.